આજે ગુજરાતી સિનેમાની એક હૃદયસ્પર્શી ફિલ્મ છે કાશી રાઘવ, એના સ્ટારકાસ્ટ આપણી ઓફિસમાં આવ્યા છે અને આજે આ ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને પ્રોસિક્યુશન એવા ગંભીર વિષયોથી છતાંય ખૂબ જ ભાવનાત્મક વિષયને આવરી લેનારી આ ફિલ્મ કાશી રાઘવ વિશે આપણે ડિટેલમાં તેમની સાથે ચર્ચા કરીશું. બધા જ પ્રમોશન્સની અંદર જયેશભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમે આમાં ટ્રક ડ્રાઈવરનું ના પાત્રમાં છો, રાઈટ? એ સિવાય અમને કંઈક વસ્તુ નવી કંઈક અમે જાણી શકીએ તો આ પાત્ર વિશે બીજું શું એવું છે કે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે? આખું પાત્ર જ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી, પણ એ જેમ તમે ફિલ્મ જોશો એમ વધારે ખબર પડશે. પણ આ બધાને એટલે ટ્રક ડ્રાઈવર એ જોબ કરતાં આપણે એને એઝ અ હ્યુમન જોઈએ તો એ એક ટ્રક ડ્રાઈવર કરતાં એ માણસ કયા પ્રકારનો છે એ જાણવામાં વધારે રસ પડશે ઓડિયન્સને. એટલે અદ્ભુત એ નથી કે મેં ટ્રક ચલાવ્યો છે, અદ્ભુત એ છે કે વાર્તામાં હું શું કરું છું. મજા એની છે એકચ્યુઅલી, કારણ કે આપણે ટ્રક ડ્રાઈવર હોય કે સેક્સ વર્કર હોય કે વોચમેન હોય કે કોઈ પણ હોય, એ તો કામ તો એનું કરવાનું જ છે, પણ એ કામ પછીની લાઈફ શું છે એની, કે કામ દરમિયાનની લાઈફ શું છે, એ આ ફિલ્મમાં છે દરેકે દરેક કેરેક્ટરની. અચ્છા, જ્યારે હું ટ્રેલર જોતી હતી ત્યારે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે એમાં એક ગ્રે શેડ છે આ કેરેક્ટરની અંદર, કે લાઈક એને જે ચાઇલ્ડ ખોવાઈ ગયું છે એ કહેવું પણ નથી અને સ્ટીલ દેર ઇઝ ધીસ વન ગિલ્ટ. તો એ જે વચ્ચેનું જે ગ્રે શેડ જે છે આ કેરેક્ટરનું, એના વિશે તમે શું કહો? એ જ એટલે એ જ કીધું ને કે જ્યારે તમે હ્યુમન નેચર જુઓ, બ્લેક એન્ડ વ્હાઇટ ક્યારે કશું હોતું જ નથી, બધું ગ્રે જ હોય. કોઈ આખો જ આમ એવો માણસ તમે નહીં જોયો હોય વ્હાઇટ, કે આખો બ્લેક માણસ નહીં જોયો, એ ઇન બિટવીન હોય. ખાલી પરિસ્થિતિઓ બદલાય એ પ્રમાણે એનો કલર ચેન્જ થતો હોય. તો હા, એ એકચ્યુઅલી એટલા માટે જ એવું છે કે એ વચ્ચોવચ્ચ છે, ગ્રે છે, ક્લિયર કટ કલર નથી, જેમ માણસોનો નથી હોતો, કોઈનો નથી હોતો. એટલે જ મેં કીધું કે એઝ અ હ્યુમન It's not a villain kind of a character, but વિલન અને હીરો, નેગેટિવ અને પોઝિટિવ, એ તો છે ને દરેક માણસનું જે પરસેપ્શન હોય વસ્તુ જોવાનું એના પરથી નક્કી થાય. તો ઘણી વખત અમુક વસ્તુ મને ન ગમતી હોય તો એ મારા માટે નેગેટિવ હોય, વિલન હોય. અમુક વસ્તુ મને ગમતી હોય, ભલે ગમે એટલી ખરાબ હોય, તો એ મારા માટે પોઝિટિવ હોય. એટલે એ ખાલી પરસેપ્શનની વાત છે. એ તો ચેન્જ થાય, પરસેપ્શન જોયા પછી ચેન્જ થાય, જોયા પહેલાં ચેન્જ થાય વસ્તુ, જેમ તમે જાણો. તો એની મજા જ આ છે કેરેક્ટરની. આપણે દીક્ષા સાથે મારે એક સવાલ હતો કે તમે આની અંદર માની ભૂમિકામાં છો, સિન્સ યુ આર નોટ અ મધર યોરસેલ્ફ અત્યારે, તો આ આખું પાત્ર જે તમે તમારા આત્મસાત કર્યું, તો એ કઈ રીતે કર્યું, એની પ્રોસેસ શું હતી અને કઈ રીતે એને ડિલિવર કર્યું, તો એ મને થોડું કહી શકો? એ પહેલાં તો બહુ ડિફિકલ્ટ હતું, વધારે ડિફિકલ્ટ હતું એઝ કમ્પેર ટુ સેક્સ વર્કર, કારણ કે એ તો બી હું જ્યારે કમાઠીપુરા ગઈ હતી ધ્રુવ જોડે, ત્યારે થોડું ઘણું ખબર હતી કે આ તો એ નીકળી જશે, પણ કેવી રીતે લાવવું એ એજ પણ, અને એ એક ઇટ્સ અ ડિફરન્ટ ફિલિંગ ઓલ ટુગેધર. એન્ડ જે એક કનેક્શન હોય મા દીકરી વચ્ચે, એ લાવવું બહુ જ અઘરું છે અકોર્ડિંગ ટુ મી એઝ એન એક્ટર. ઇટ્સ મોર ડિફિકલ્ટ. તો ટુ નોટ મેક ઇટ વેરી સ્ટીરિયોટિપિકલ ઓલ્સો, કે એવું ન લાગવું જોઈએ કે યાર આ તો એ એકચ્યુઅલી પિયુશ્રીએ જ મને આપ્યું, જે નાનકી છે જે આ ફિલ્મમાં. શી ગેવ મી ધ કેરેક્ટર ઓફ કાશી એઝ અ મધર, કારણ કે એ મારા માટે બહુ પોઝેસિવ થઈ ગઈ હતી શૂટ વખતે પણ. એટલે હું આમની જોડે વાત કરું તો એને નહોતું ગમતું, અને there was that cold war between પિયુશ્રી એન્ડ ધ ટુ ઓફ ધેમ કોન્સ્ટન્ટલી. એટલે એને નહોતું ગમતું હું, એટલે એને આ બંનેથી પ્રોબ્લેમ થાય, અને પછી જો હું આમની જોડે વાત કરું તો એને પ્રોબ્લેમ થાય.
તો એ જે પોઝેસિવનેસ હતી એ મને ક્યાંક મારી યાદ અપાવતી હતી, કારણ કે હું પણ એવી પોઝેસિવ હતી Okay. નાનપણમાં ફોર માય મોમ. સો that was something very beautiful. I didn't know it would ever happen with me, and without being a real mother એવી રીતે. રાઈટ. તો અને એના નાના નાના હાથ એન્ડ દેટ વોર્મથ, એન્ડ અત્યારે બી વેન એવર વી મીટ આ મારે કંઈ કરવું નથી પડતું, આઈ જસ્ટ ડુ ધીસ આમ, એ આપે આપ શી નોઝ કે હવે મારે હાથ આપવાનું છે. અત્યારે જ થયું કાલે પરમ દિવસે અમે જ્યારે પરમ દિવસે ગયા હતા, તો એમ જ સ્ટેજ પર મેં આમ એને કંઈ નહોતું કીધું, આમ કર્યું, એને પોતાનું હાથ આપ્યું, એન્ડ દેન દેર્સ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ દેટ હોલ્ડિંગ હેન્ડ્સવાળું એ ક્યાંક ફિલ્મ શૂટથી જ બની ગયું છે. સો ધ મેજર ક્રેડિટ ગોઝ ટુ પિયુશ્રી, બિકોઝ શી ટ્રસ્ટેડ મી, એન્ડ એને મને એવી રીતે એટલે નોબડી હેઝ નો કિડ હેઝ એવર ડન ધીસ ટુ મી. Right. સો થેન્ક યુ ટુ હર. અને બીજો એક સવાલ મારે એ પૂછવો હતો કે તમે આ કમાટીપુરા ગયા તો ત્યાં તમારો અનુભવ કેવો હતો? ત્યાં તમે શું જોયું? એટલે ત્યાં તો બહુ સફરિંગ જ જોઈ અમે, અને આ કમાટીપુરા છે ક્યાં મને નથી ખબર. મુંબઈ અચ્છા, મુંબઈમાં okay. છે. તો એ એરિયામાં ઇટ્સ વેરી ફેમસ, દેટ એરિયા ઇઝ વેરી ફેમસ. Okay. અને જ્યારે હું ટેક્સીમાં હતી, મને હજી યાદ છે કે હું બહુ ડરેલી હતી કે ક્યાં હોગા, શુડ વી ટેક પુલિસ હેલ્પ, ક્યાંથી ઇફ સમથિંગ ગોઝ રોંગ. તો મારી અંદર બી એટલે આઈ વોઝ ગોઈંગ વિથ અ પરસેપ્શન કે આ એરિયામાં આવું થતું હોય. પણ જ્યારે હું ઉતરી કેબમાંથી ને જ્યારે ઇન્ટરેક્શન શરૂ થયું, આઈ ફોરગોટ ઓલ અબાઉટ વેર વી આર, કારણ કે એ લોકો આપણા જેવા જ છે. દેટ વુમન ઇઝ લાઈક મી ઓર યુ ઓર એની અધર વુમન. દેટ ઇઝ હર જોબ, એન્ડ ઇટ્સ એન અનફોર્ચ્યુનેટ જોબ. એન્ડ સમવેર આઈ ફીલ કે એ ક્યાંક જે કન્ડિશન્સમાં એ લોકો છે એ બધું જોઈને ખાસું ગ્રેટફુલ ફીલ થયું, પ્રિવિલેજ્ડ ફીલ થયું, અને ગિલ્ટ પણ હતું. જ્યારે અમે નીકળ્યા હતા ત્યાંથી, આઈ કેમ વિથ અ વેરી હેવી હાર્ટ. વી વેન્ટ વિથ અ લોટ ઓફ ચોકલેટ્સ અને બિસ્કિટ્સ, એ બધાને અમે વી ગેવ અવે ઓલ ઓફ દેટ ટુ ધેમ. પણ પછી જ્યારે પાછા આવતા હતા ને, આઈ રિમેમ્બર ધ ફિલિંગ વોઝ નોટ અ ગુડ વન. ઓકે. આઈ ડિડન્ટ ફીલ ગુડ આફ્ટર મીટિંગ ધેમ એન્ડ વાઇલ ગોઈંગ હોમ. મને એવું લાગ્યું કે ના, ખબર નહીં, આમ નેગેટિવિટી હતી મારી અંદર, મને સારું નહોતું ફીલ થતું. રાઈટ. તો ઇમેજિન જસ્ટ બિંગ ઇન દેટ એરિયા, યુ ફીલ દેર પેન દેટ યુ કાન્ટ ઇવન એક્ઝેક્ટલી ફીલ, પણ જે પણ થોડું ઘણું જે એનર્જી ફીલ થઈ એનાથી હું આટલી ડિસ્ટર્બ થઈ ગઈ. ઇમેજિન વોટ હેપન્સ ટુ ધેમ ઓન અ ડેલી બેસિસ. ઇનફેક્ટ મને એવું લાગે છે હવે એક વસ્તુ જે ખબર પડી કે એ લોકો એટલા યુઝ ટુ થઈ ગયા છે હવે, કે એ ડિહ્યુમનાઇઝેશન જે વર્ડ છે ને એ લાગુ થાય છે અહીંયા, કે દે ડોન્ટ ઇવન કન્સિડર ધેમસેલ્વ્સ એઝ હ્યુમન્સ એનીમોર. એક મેકેનિકલ આખું પેટર્ન થઈ ગયું છે, કે એન્ડ દેર ઇઝ અ લોટ ઓફ એક્સેપ્ટન્સ એન્ડ होपलेसनेस कि आज છે જે છે. राइट. देर इज़ नो, वो बोलते हैं ना कि होप के लिए भी एक अंदर एक सीड होता है जो आपको होप की तरफ, ऑप्टिमिज्म की तरफ लेके जाए. देर इज़ नथिंग लाइक दैट. देर इज़ ओनली एक्सेप्टेंस કે આ આવું જ છે અને આ રીતે જ ચાલશે. આ રીતે જ ચાલશે. રાઈટ. તો એમને એવી રીતે ટ્રેન પણ કરવામાં આવ્યું છે. જે એમના સિનિયર્સ હશે એ લોકોએ એવું જ કીધું હશે કે તું કુછ બી, યુ કાન્ટ એસ્કેપ ધીસ, વન્સ યુ આર ઇન ઇટ યુ કેનોટ એસ્કેપ ઇટ. એન્ડ સોસાયટલ સ્ટિગ્મા તો છે જ કે હું બહાર પણ ગઈ, હુ ઇઝ ગોઈંગ ટુ એક્સેપ્ટ મી, હુ ઇઝ ગોઈંગ ટુ ટોક ટુ મી પ્રોપરલી? I will have to take the refuge of an NGO. There is no other way out. There is no, I can't live with respect. So that really hit me. Because every human being, irrespective of whatever, deserves respect. So, ક્યાંક એ રહ્યું હતું અંદર. So I think that few moments of everyday going and meeting them, that really helped me to overall empathize basically. And bring Kashi onto the canvas. Somewhere, yeah.
ઓકે કારણ કે એટલી મોટી કોઈ પ્રોસેસ નથી કરી આ ફિલ્મમાં. Right. વોટ એવર હેપન્ડ બિકોઝ ઓફ અધર એક્ટર્સ, અધર કો એક્ટર્સ. બટ ધીસ વન થિંગ આઈ થિંક દેટ હેલ્પડ મી. અને હું ઇમોશનલ છું જ, મને કોઈ વસ્તુ કનેક્ટ થઈ જાય તો પછી થઈ જાય, તો પછી એ રહે મારી જોડે. તો હા. શ્રુહાદ, તમે આટલા દિવસથી પ્રમોશન કરી રહ્યા છો અને અત્યારે હવે ઓડિયન્સની સામે આવી રહ્યા છો. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ફિલ્મ, આઈ ગેસ, અઝ્યુમિંગ, રાઈટ? ફીચર ફિલ્મ, રાઈટ? સો લોકોનો કેવો પ્રતિભાવ છે, તમને કઈ રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે? અને હવે લોકોની સામે તમે આવ્યા છો, આટલી બધી પબ્લિકની સામે. સો આર યુ રેડી લાઈક ટુ રિસીવ ધીસ કાઇન્ડ ઓફ overwhelming response and love and fan following and everything? મને તો નથી જ સમજાતું શું થઈ રહ્યું છે શું નહીં. આ લોકો મને આગળ કરતા હોય છે, શ્રુવત બોલ બોલ બોલ, પણ રિસ્પોન્સ મારા કરતાં ફિલ્મનો બહુ સારો છે. એટલે મને એમાં વધારે હું રાજી છું એમ કે મને તો ચલો કોઈ નથી ઓળખતું, અમુક લોકો ઓળખે છે, પણ ફિલ્મને લોકો બહુ પેલું કરે છે કે ફિલ્મ બહુ સારી છે, તો એ રીતે મને બહુ રાજીપો થાય છે. બાકી ઓવરવેલ્મિંગ તો છે જ મારા માટે. એટલે મને પ્રોસેસ નહીં થઈ રહ્યું કે આને કઈ રીતે લેવું, મારે ગમે છે કે નથી ગમતું, હું એન્જોય કરું છું નથી કરતો. એટલે પ્રોસેસ જ થાય છે હજી. એટલે હું કોઈ કન્ક્લુઝન પર નહીં પહોંચ્યો કે મને એક્ઝેક્ટલી શું ફીલ થઈ રહ્યું છે. હા, બસ બધું ચાલે છે એની રીતે. બરાબર છે. અને સો હવે પછી શું લાગે છે કે શું તમારી તૈયારીઓ હશે? શેના માટે? પ્રમોશન માટે? પ્રમોશન માટે નહીં, ઓવરઓલ લાઈક યોર જર્ની ફ્રોમ એઝ એન એક્ટર. કંઈ નહીં, કામ કરતા રહીશું, કામ મળશે તો કરતા રહીશું, એમ વધારે સારું 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 કરતા રહીશું, એ જ છે, બીજું કંઈ નહીં. અને આ ફિલ્મના તમારા કેરેક્ટર વિશે તમે કોઈ પ્રેપરેશન કરી હોય એવી, એનો એક એક્સપિરિયન્સ, દીક્ષા સાથે કામ કર્યું, સર સાથે કામ કર્યું, જય સર સાથે કામ કર્યું, તો એનો એક્સપિરિયન્સ તમે શેર કરી શકો તો? પ્રોસેસમાં તો મેં ખાલી ટ્રક શીખ્યો છે, બીજું કંઈ પ્રોસેસ એવી કંઈ કરી નથી. અને એ ટ્રક્સ ચલાવવાથી જ મને ઘણું બધું મળ્યું છે એમ કે સ્ટેરિંગ આવડું મોટું હોય તો હાથ તમારા આખા આમ જાય. એટલે ટ્રક પર ચડવું ને એ બધી જે છે, જે શરીરમાં આવ્યું હતું કેરેક્ટર, એ ટ્રક થ્રુ જ આવ્યું હતું. અને દીક્ષા સાથે તો મેં કરેલા છે કામ, બહુ બધા કામ કર્યા છે, પણ આમની સાથે તો પહેલી વાર અને મને બીક જ લાગતી હતી પહેલાં, પણ એવું કંઈ છે નહીં. એટલે હવે તો શીખવાની વાત કરું તો એમ તો ઘણું બધું છે, એમ ઘણું બધું જે મને પણ નથી ખબર કે મને શું શીખવા મળી ગયું છે. રાઈટ. હા, એ કદાચ પછી હા, એ ખબર નહીં, ક્યારેક તો એ આર્ટિક્યુલેટ કરી શકીશ, પણ અત્યારે તો કારણ કે તમે કોન્સ્ટન્ટ એમની સાથે પરફોર્મ કરો છો, એમને જોવો છો, એટલે કંઈક ઘણું બધું તમારે અંદર ફીડ થતું હોય. એટલે એ બધું તો ચાલે જ છે ક્યારનું પણ. અને જેમ દીક્ષાએ કીધું એમ કે બસ એ કો એક્ટર્સથી જ એક જે મળે તમને એનર્જી કે જે બી કહો એમ, કારણ કે કો એક્ટર ડેડ હોય તો પછી તમે કંઈ કરી જ ના શકો એમ. એટલે તમને જે પણ કરો છો એ તમારા કો એક્ટરના લીધે કરો છો, તો એના માટે તો છે જ એમ. તો મારા માટે તો એ રીતે બહુ ઇઝી થઈ ગયું હતું. અચ્છા દીક્ષા, તમને એક સવાલ છે કે તમે બોમ્બે શિફ્ટ થઈ ગયા છો, આઈ હર્ડ. સો બોમ્બેથી અમદાવાદ, અમદાવાદથી બોમ્બે વારંવાર અલગ અલગ ફિલ્મોમાં કામ કરવું, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ઓર હાઉ ડુ યુ મેનેજ? ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ બી ઓનેસ્ટ, કારણ કે હું એટલું સમજી છું અબાઉટ માય સેલ્ફ ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ કે મને ઘર બહુ ગમે છે. હું ઘર કુકડી છું. મને એટલું બધું નથી ગમતું હેંગ આઉટ કરવું કે બહાર જવું આ તે. એન્ડ એક ફેઝ એવો હતો જ્યારે હું નથી મળતી એટલા બધા લોકોને ને, કારણ કે મારે મારી જાત જોડે રહેવું હતું, ફિગર આઉટ કરવી હતી અમુક વસ્તુઓ. તો હું વધારે કટ ઓફ તો નહીં પણ થોડીક આમ મી ટાઈમ કહી શકીએ કે એમાં જતી રહી હતી. તો અમદાવાદ જ્યારે પણ આવું છું, દેર ઇઝ અ લોટ ઓફ એન્ઝાયટી ઇનસાઇડ. બહુ જ એન્ઝાયટી ને બહુ જ પેનિક થઈ જાઉં છું. એનું રીઝન કદાચ મને બી નથી ખબર, એ બોડીલી થાય છે કંઈક. મને
આઈ ડોન્ટ નો, એ હજી મારે એ એક રિલેશનશિપ અમદાવાદ જોડે એક ડેવલપ કરવાનું બાકી છે, કારણ કે આઈ હેવ બીન ઇન અમદાવાદ ઓલ માય લાઈફ એન્ડ ધેન નાવ વેન આઈ કમ બેક આઈ સી કે બધું નવું થઈ ગયું છે, એવરીથિંગ હેઝ ચેન્જડ. સો ક્યાંક મારે વધારે કદાચ હું ટાઈમ સ્પેન્ડ કરીશ એટલે એ ધીમે ધીમે રહીને કમ્ફર્ટ લેવલ ફરીથી આવશે, પણ ક્યાંક બોમ્બેથી હું વધારે કમ્ફર્ટેબલ થઈ ગઈ છું ઓકે એવું મને ફીલ થાય છે. અને બોમ્બે પણ હું ફરતી નથી બહાર એટલું બધું, ઓકે જ્યાં રહું છું ત્યાં જ રહું છું, આસપાસ જઉં છું, દેટ્સ ઇટ. પણ એ હું કદાચ એમાં એકચ્યુઅલી ધીસ ઇઝ બિકોઝ ઓફ કોવિડ. ઓકે કારણ કે તમે જ્યારે બહાર નથી, તમે 2 વર્ષ સુધી ઘરે જ રહ્યા છો, તો યોર બોડી ગેટ્સ કમ્ફર્ટેબલ એન્ડ આઈ એમ અ વેરી લેઝી પર્સન વેન ઇટ કમ્સ ટુ, મને કમ્ફર્ટ ઝોનમાં તમે નાખી દો નેટફ્લિક્સ એન્ડ ચિલમાં તો મને તો બહુ મજા પડે. આઈ હેવ બીન અ નેટફ્લિક્સ જનરેશન, સો આઈ થિંક હા અને 2 વર્ષ સુધીનો જે તમારો ગેપ રહ્યો ફિલ્મ કરતા પહેલાનો, રાઈટ? સો એ 2 વર્ષનો જે ગેપ છે એના પછી ફિલ્મ આવી અથવા તો એના પછી ફિલ્મ કરવી એ કેટલું હેલ્પફુલ થયું 2 વર્ષનો જે બ્રેક હતો? બહુ જ હેલ્પફુલ થયું ઓનેસ્ટલી, કારણ કે મને એવું લાગતું હતું કે હું એક મશીન બની ગઈ છું. મને કનેક્ટ જ નહોતું ફીલ થતું મારી જાત સાથે. આઈ વોઝ લોસ્ટ. મને નથી ખબર હું કોણ છું ને દેર વર સો મેની ક્વેશ્ચન. આઈ વોઝ કોન્સ્ટન્ટલી ફિલિંગ લાઈક અત્યારે આ ફીલ થાય છે, કાલે કંઈક જુદું ફીલ થશે, પરમ દિવસે કંઈક જુદું ફીલ થશે, તો મારું સેન્ટર ક્યાં છે એ શોધવા માટે આ 2 વર્ષ લીધા કે મને શું જોઈએ છે. ડુ આઈ રિયલી વોન્ટ ટુ બી એન એક્ટર? એ બી બહુ વિચાર્યું કે ડુ આઈ વોન્ટ ટુ બી એન, કારણ કે મને છે ને, હું એવી વ્યક્તિ છું કે અત્યારે તમે કહેશો કે હું કથક ડાન્સર છું તો મને એકદમથી એવું થઈ જશે કે યાર મારે બી કથક ડાન્સર બનવું છે. પછી કોઈ કહી દે છે કે હું પોએટ છું તો યાર મારે બી પોએટમાં કેટલું. તો આર્ટને લઈને જે પણ વસ્તુઓ છે મને બધી જ ગમે છે, અને એમાં મને એવું થઈ જાય કે મારે આ બી કરવું છે, આ બી કરવું છે, આ બી કરવું છે, આ બી કરવું છે. આઈ વોઝ નેવર ઇન ટુ જસ્ટ વન થિંગ અને એ જ કરવું છે આખી લાઈફ, એવું નહોતું. અને એટલા માટે જ કદાચ એક્ટર બનવું હતું કે આટલી બધી લાઈફ જીવવા મળશે, રાઈટ? પણ આ 2 વર્ષ જે મારી જાત માટે મેં લીધા એમાં ઓફકોર્સ દેર વોઝ અ ટાઈમ વેન આઈ વોઝ વન્ડરિંગ કે હું કેમ કામ નથી કરી રહી. દેર વોઝ અ ટાઈમ વેન આઈ વોઝ લાઈક કે મારે કંઈ જ નથી કરવું, મારે ખાલી ઘરે રહેવું છે, કંઈ કરવું જ નથી. તો ધીમે ધીમે રહીને આઈ આસ્ક્ડ માય સેલ્ફ કે કેમ એક્ટર બનવું છે તારે? ત્યારે ખબર પડી કે મને સ્ટેજ પર જવું, કે મારે ડિફરન્ટ કેરેક્ટર્સ કરવું એ ગમે છે. આઈ રિયલી લાઈક ઇટ. એટલે આજે તમે કોઈ પણ અવોર્ડ આપી દેશો ને બધું વેલિડેશન મને મળી જશે ને, તો પણ એ ભૂખ જે છે ને સ્ટેજ પર જવાની એ તો છે જ, અને એ રહેશે કે યાર મારે કોન્સ્ટન્ટલી પરફોર્મ કરવું છે, કે વધારે ક્રાફ્ટમાં હવે ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે, કે વધારે આની ડેપ્થમાં જવું છે, વધારે વાંચવું છે, સમજવું છે આ છે શું. કારણ કે મને એટલી ખબર પડી ગઈ કે એક્ટિંગ ઇઝ વેરી સ્પિરિચ્યુઅલ. એક્ટિંગ કેનોટ બી ડન વિદાઉટ હેવિંગ અ પ્યોર હાર્ટ, એવું મારું માનવું છે પર્સનલી. કે ઇફ યુ આર વેરી પ્યોર ફ્રોમ વિધિન તો યુ કેન રિયલી ડૂ સમથિંગ મેજિકલ. એટલે ખબર નહીં, આ તો હું ખાલી મારી સમજણ પ્રમાણે કહી રહી છું કે જે મને ફીલ થયું એવું. તો માય જર્ની એકચ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ટુ બીકમ અ મોર ઓથેન્ટિક પર્સન. નાવ કદાચ એક્ટર તો ધીમે ધીમે રહીને જ હું બનીશ, પણ એટલીસ્ટ ઇફ આઈ ટ્રાય ટુ બી મોર ઓથેન્ટિક ઇન માય લાઈફ તો એ ક્યાંક રિફ્લેક્ટ કરશે મારી ક્રાફ્ટમાં. તો એવું છે. જય સર, તમે ટીવીમાં પણ કરી રહ્યા છો પુષ્પા ઇમ્પોસિબલ, રાઈટ? સો એનો એક્સપિરિયન્સ કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? તમારો ઓવરઓલ એક્ટિંગનો એક્સપિરિયન્સ કેવો છે એના વિશે થોડું. પુષ્પા ઇમ્પોસિબલ બહુ સરસ રિસ્પોન્સ છે. જે કેરેક્ટર છે, અને ટેલિવિઝનમાં આવા કેરેક્ટર્સ લખાતા નથી, એટલે મારું નસીબ સારું કે આ કેરેક્ટર. અને બીજું એ છે કે એક જ ટાઈપનું નથી એ જે કેરેક્ટર હું કરી રહ્યો છું, એ અમુક 6 મહિના પછી એની અંદર શેડ્સ ઉમેરાતા જાય છે. એટલે દર વખતે દર 4-5 એનું વર્ઝન ચેન્જ થતું જાય છે. એટલે હમણાં હવે 2-2.5 વર્ષ થવાના છે, તો હું બોર નથી થતો એનાથી. કારણ કે એ બદલાયા કરે છે સતત. એનું દર 4થા-5મા દિવસે એની અંદર કંઈક જુદી વસ્તુઓ એડ થતી હોય છે, કેરેક્ટર સાથેના રિલેશન ચેન્જ થતા હોય છે. એટલે એકચ્યુઅલી આવું કેરેક્ટર બહુ ઓછું લખાય છે ટેલિવિઝન પર. આપણે આમ જેમ ટેલિવિઝન જોતા હોઈએ તો
એક જ પ્રકારનું હોય ને પછી 3 વર્ષ હોય તો એમાં કંટાળી જવાય. એકચ્યુઅલી કોઈ પણ હોય એ કંટાળી જાય. પણ અત્યાર સુધી તો બહુ સારો એક્સપિરિયન્સ, મને એમાં મજા બી આવે છે. હું ઘણી બધી વસ્તુઓ ત્યાં એક્સપ્લોર કરું છું, પછી એને ફિલ્મોમાં ને બધી જગ્યાએ એને યુઝ કરું છું. એટલે એ મારા માટે કેવું છે, નેટ પ્રેક્ટિસ જેવું છે. ઓકે. એને હું એ રીતે લઉં છું આમ રાઈટ. કે કંઈક, હા, કારણ કે એ તો રોજ જ મારે કરવાનું છે, તો મારે કંઈ એક્સપેરિમેન્ટ કરવું હોય તો હું કરી શકું ત્યાં, અને એનું રિઝલ્ટ બી મને ખબર પડી જાય તરત. તો હું પછી એ ક્યાંક બીજું ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ બધી મેથડ છે એ બધી હું રાખી લઉં મારી પાસે. હવે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો જે વિષય છે આખો આ ફિલ્મની અંદર જેને એક્સપ્લોર કરવામાં આવ્યો છે, સો એ તમને કેટલું ડિસ્ટર્બિંગ લાગે છે, કેવું લાગે છે કે કેટલું જરૂરી છે આ વિષય પર વાત કરવું ફિલ્મને થ્રુ? એના વિશે તમારો શું વિચાર છે? ઓફકોર્સ જરૂરી છે જ. આ કાશી રાઘવમાં જેટલા બી સબ્જેક્ટ વિશે વાત થઈ છે, બધા જ સબ્જેક્ટ વિશે વાત કરવી જરૂરી જ છે એકચ્યુઅલી. એટલે આમ તમે ફિલ્મ તરીકે જુઓ એના કરતાં એ આમ અરીસો છે. ઓકે. આપણે ઘણી વખત શું કરીએ કે જોઈએ છે પણ વાત નથી કરતા, એના વિશે બોલતા નથી. એટલે આ ફિલ્મ એવી છે કે એના વિશે અમે વાત પણ કરી છે, અને એને સરસ રીતે વાર્તામાં પરોવીને વાત કરી છે, કે એવું ન લાગે કે ખાલી વાત થઈ છે. એટલે એક સિનેમેટિક એક્સપિરિયન્સ સાથે આપણે જે સમાજને અરીસો બતાવવાનો હોય એ આ ફિલ્મ થ્રુ દેખાશે પબ્લિકને. સેમ ક્વેશ્ચન તમને મારો છે કે આ વિષય ઉપર જ્યારે તમારી પાસે ફિલ્મની વાર્તા આવી ત્યારે હાઉ ડિસ્ટર્બિંગ ઇટ વોઝ ફોર યુ? ખાસા ઇશ્યુઝ છે, લાઈક સર સેડના, કે જે ટ્રેલર અને ટીઝરમાં નથી બતાવવામાં આવ્યા. તો પ્રોસ્ટિટ્યુશન, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, there is 1 or 2 more issues. So as I think one of the responsibilities of art or cinema is also to in some way show the reflection of the society, be a mirror like sir said, and also to therefore change the society in a very minuscule way. So આઈ ફીલ પ્રયત્ન એ જ હતો કે જેમ અમને અફેક્ટ કરી છે આ વાર્તા, એમ લોકો જ્યારે જોશે આ ફિલ્મ એમને અફેક્ટ કરે. એમને અંદર, કારણ કે ઇટ્સ વેરી ઇઝી એવરી ડે, બહુ ઇઝીલી કોમેન્ટ્સ પાસ કરતા હોઈએ આપણે, જજમેન્ટ આપતા હોઈએ, રાઈટ? દેર ઇઝ અ લોટ ઓફ ઇન્સિક્યોરિટી, ફિયર, અને એક સેક્શન ઓફ ધ સોસાયટીથી આપણે બહુ એમ એક સ્ટિગ્મા છે, એક ગેઝ છે એમની તરફ, વાત નથી કરતા એમ ખુલીને એમના વિશે. સો મે બી પીપલ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ મે બી દે વિલ રિફ્લેક્ટ અપોન ઇટ. કદાચ પ્રશ્નો આવશે મગજમાં કે આવું કેમ, કદાચ કંઈ બી ફીલ ન થાય, કદાચ કોન્શિયસલી એ લોકો ન વિચારે તો સબકોન્શિયસમાં તો જશે જ. તો અને જે નવા ફિલ્મ મેકર્સ છે એમને વધારે કોન્ફિડન્સ મળશે કે આ ટાઈપની ફિલ્મો, આ ટાઈપના સબ્જેક્ટ્સ, બિલકુલ આ ટાઈપના સબ્જેક્ટ્સ પર ફિલ્મો બનાવે. આઈ પર્સનલી ફીલ દેટ એઝ એન આર્ટિસ્ટ એન્ડ આઈ ટુક ધીસ રેઝોલ્યુશન ઇન 2024 કે હવે મારે એવા કામો કરવા છે જેનાથી, કારણ કે મને દેટ્સ મી, એટલે એવી રીતે કે જેનાથી હું કંઈક એક ડિફરન્સ લાવી શકું ઇન વોટ એવર વે. ઓલ્ધો આઈ નો આઈ એમ નોટ કેપેબલ, આઈ એમ અ લિટલ સ્પેક ઓફ ડસ્ટ ઇન ધીસ યુનિવર્સ, પણ વોટ એવર આઈ કેન ડૂ ફ્રોમ માય એન્ડ, તો એ મને સારું ફીલ કરાવશે કે આઈ ડીડ સમથિંગ. એ ગિવિંગ બેકવાળી ફિલિંગ જે છે એ કદાચ આવશે મારી અંદર. તો ધીસ વોઝ દેટ ઓપોર્ચ્યુનિટી કે હું એવું કંઈક કરી શકું જેનાથી એ ગિવિંગ બેક, કે સોસાયટીને કંઈક મળે પાછું. તો ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ તમે ઓડિયન્સને શું કહેવા માંગો છો? ઓડિયન્સને તો એ જ કહેવા માંગીશ કે આપણે બધે એ જ કહું છું કે એક અલગ પ્રકારની ફિલ્મ છે, એક બહુ જ સુંદર ફિલ્મ છે જેમાં સોંગ્સ બહુ જ સુંદર છે, જેનો ટોપિક બહુ જ સુંદર છે. દરેક ફિલ્મ તમને લાઈક ખાલી એન્ટરટેન કરે એવું નથી હોતું. આ ફિલ્મ તમને એન્ટરટેન તો કરશે જ, પણ સાથે સાથે એક અમુક મેસેજીસ પણ આપશે. તો રિફ્લેક્ટ કરવું,
પ્રોબેબલી ફિલ્મ પછી જાત સાથે રહેવું અને જે પણ ફીલ થાય, ઇફ યુ ફીલ લાઈક શેરિંગ ઇટ વિથ અસ, જે પણ તમને ફીલ થયું આફ્ટર વોચિંગ ધ ફિલ્મ, ફીલ ફ્રી ટુ શેર ઇટ વિથ અસ ઓર ફીલ ફ્રી ટુ રાઇટ અબાઉટ ઇટ. કારણ કે આ એક એવી ફિલ્મ છે જેના ઉપર લોકો ચર્ચા કરી શકશે, એસ્પેશિયલી ધ ટોપિક્સ દેટ આર ડિસ્કસ્ડ, એન્ડ વી ઓલરેડી નો અબાઉટ ઇટ. એવું નથી કે કંઈક એકદમ જ જુદું આવી રહ્યું છે. વી ઓલરેડી આર અવેર ઓફ ધીસ ટોપિક્સ. ઇટ્સ જસ્ટ દેટ આ આવ્યું છે અને સામે આવી રીતે આવ્યું છે, તો મે બી દેર ઇઝ અ સ્કોપ ઓફ રીઇન્ટ્રોડ્યુસિંગ ધ ડિસ્કશન. જેમ કહેવાય ને કે like the Nirbhaya case, after that it dies away. Then again something, so it dies away. But when films like these come out, there's that scope to rediscuss where the society is going, કે whatever, એવી ટાઈપનું. તો આ ફિલ્મને પ્રેમ આપજો, સપોર્ટ આપજો અને પ્લીઝ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો આ ફિલ્મ. જો તમને એવું લાગે કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સોસાયટી, તો પ્લીઝ લોકો સુધી પહોંચાડજો. સર તમને પણ સેમ વસ્તુ મને કહેવી છે. હું માત્ર એટલું કહીશ કે નવા વર્ષની શરૂઆત એક સારા સિનેમેટિક એક્સપિરિયન્સ સાથે કરવી હોય તો કાશી રાઘવ જોવા જજો 3 જાન્યુઆરીએ. શરૂઆત તમે પણ મને જોવી છે આવી ફિલ્મો. મારે આગળ આવી બધી આ પ્રકારની ફિલ્મો ગુજરાતીમાં જોવી છે. તો મને જોવી છે એટલે આ પ્રકારની ફિલ્મ ચાલવી જોઈએ. મારા જેવા ઘણા બધા લોકો છે ને ઘણા બધા ફિલ્મ મેકર્સ છે જેમને આ પ્રકારની ફિલ્મ બનાવી છે. તો એમના સાહસ માટે આ પ્રકારની ફિલ્મ ચાલવી જોઈએ. અને ઘણું બધું છે આ ફિલ્મમાં, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક, પરફોર્મન્સ અને બહુ બધી મહેનત જે બધા જ કરતા હોય છે. પણ ફિલ્મ બહુ સારી બની છે, બહુ સેન્સિટિવ ફિલ્મ બની છે. એટલે આ ફિલ્મ લોકો જોવા જાય એવી અમારા બધાની ઈચ્છા છે. તો 3 તારીખે રિલીઝ થાય છે, તો થિયેટરમાં જાઓ જોવા. થેન્ક યુ. થેન્ક યુ. સો આ હતી કાશી રાઘવ ફિલ્મની સ્ટારકાસ્ટ ઇટ્સ મજા ગુજરાતીની ટીમ સાથે, અને એમની અદ્ભુત ડિટેલમાં કોન્વર્સેશન અમે કરી છે. હવે તમારા પર છે, તમે આ ફિલ્મ જુઓ. 3 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ખૂબ અલગ પ્રકારના વિષય ઉપર ગુજરાતી ફિલ્મ બનાવી છે. તો આ ફિલ્મને જુઓ, એને સપોર્ટ કરો, પ્રેમ આપો, અને તમે તમારો ફીડબેક ઇટ્સ મજા ગુજરાતીમાં અમને કમેન્ટમાં જણાવો. મીનવાઇલ, please subscribe our It's Maja Gujarati channel. Thank you.